નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી મોટા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો આપણે ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય માં સ્વાધ્યાય 8 પ્રકરણના સ્વાધ્યાય 8 ના દાખલા ગણતા હતા. છેલ્લે આપણે ચોથો દાખલો ગણ્યો હતો. પાંચમો દાખલો ગણીએ. પાંચમા દાખલામાં એવું કીધું છે કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 માઈનસ વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 ની 6 ની કિંમત શોધો. કદાચ દાખલો આપણે આવા ગણ્યા હોય ને આ હારે કદાચ ગણી લીધો, છતાં આપણે એકવાર પ્રયત્ન કરીએ. તો મિત્રો આપણી પાસે જે દાખલો આપ્યો છે એ દાખલાનો આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને ગણવો છે. તો સૌથી પહેલા તો આપણે વર્ગમૂળ 3 + 2 વર્ગમૂળ 6 માઈનસ વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 ની 6 બરાબર. પહેલા આનું વિસ્તરણ કરીએ એટલે 6 ઘાત છે એટલે 6c0 વર્ગમૂળ 3 ની 6 વર્ગમૂળ 2 ની 0. આનું એકનું પહેલા વિસ્તરણ કરીએ એટલે અને આરે માઈનસ નિશાન લઈને કૌંસમાં આનું વિસ્તરણ કરીશું. 6c1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 ની 1 6c2 વર્ગમૂળ 3 ની 4 વર્ગમૂળ 2 ની 2 6c3 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 6c4 વર્ગમૂળ 3 ની 2 વર્ગમૂળ 2 ની 4 6c5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 પ્લસ 6c6 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6 માઈનસ 6c0 વર્ગમૂળ 3 ની 6 માઈનસ વર્ગમૂળ 2 ની 0. હવે આને માઈનસ 2 ની 1 ઘાત આવશે એટલે માઈનસ આવશે એટલે આ આમ લખીશું 6c1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 માઈનસ વર્ગમૂળ 2 એટલે માઈનસ 1 અહીંયા આવી ગયું. 6c2 વર્ગમૂળ 3 ની 4 માઈનસ વર્ગમૂળ 2 ની 2 6c3 વર્ગમૂળ 3 ની 3 આવે એટલે માઈનસ આવશે. વર્ગમૂળ 2 ની 3 માઈનસ 1 ઘાત આગળ લઈ જશે. માઈનસ 1 ની કિંમત (6c4) વર્ગમૂળ 3 ની 2 માઈનસ વર્ગમૂળ 2 ની 4 -6c5
વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 પ્લસ 6c6 વર્ગમૂળ 3 ની 0 માઈનસ વર્ગમૂળ 2 ની 6 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 માઈનસ વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 ની 6 6c0 વર્ગમૂળ 3 ની 6 વત્તા 6c1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 6c2 વર્ગમૂળ 3 ની 4 વર્ગમૂળ 2 ની 2 6c3 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 6c4 વર્ગમૂળ 3 ની 2 વર્ગમૂળ 2 ની 4 6c5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 6c6 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6 હવે અહીંયા સુધી પહોંચી ગયા. હવે અહીંથી આ વત્તા વત્તે ઓછે ઓછા ઓછા 6c0 વર્ગમૂળ 3 ની 6 પછી આ ઓછા ઓછે ઓછે તો કે વત્તા 6c1 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 હવે આ વત્તા વત્તે ઓછે ઓછા 6c2 વર્ગમૂળ 3 ની 4 વર્ગમૂળ 2 ની 2 હવે આ ઓછા ઓછે ઓછે વત્તા 6c3 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 આ બધા શીખ્યા. હવે અહીંયા વત્તે ઓછે ઓછા 6c4 વર્ગમૂળ 3 ની 2 વર્ગમૂળ 2 ની 4 હવે અહીંયા આવ્યા ઓછે ઓછે વત્તા 6c5 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 હવે અહીંયા આવ્યા વત્તે ઓછે ઓછા 6c6 વર્ગમૂળ 3 ની 0 વર્ગમૂળ 2 ની 6 હવે તમે જો આ બે જાય આ બે જાય આ બે જાય ને આ બે જાય આવા બે છે. વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 માઈનસ વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 ની 6 6c1 એવા બે છે. 6c1 એટલે 6 વર્ગમૂળ 3 ની 5 વર્ગમૂળ 2 પછી 6c3 6 3 એટલે 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 3 ગુણ્યા 2 આ બે છે એટલે 20 વર્ગમૂળ 3 ની 3 વર્ગમૂળ 2 ની 3 6c5 એટલે 6 વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ની 5 આટલું થયું. પાછું વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 2 ની 6 માઈનસ વર્ગમૂળ 3 માઈનસ વર્ગમૂળ 2 ની 6 આ બે
અને દરેકમાંથી વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 2 કોમન કાઢો એટલે આ 6. આમાંથી એક વર્ગમૂળ 3 કાઢ નાખ્યો એટલે વર્ગમૂળ 3 ની 4 ઘાત એટલે 3 નો વર્ગ 9 થાય. આ ચતુર આ 20. આમાં વર્ગમૂળ 3 ની 2 ઘાત રહી એટલે 3 અને આમાં 2 ઘાત રહી એટલે 2 6. આ તો નીકળી ગયું. આમાં વર્ગમૂળ 2 ની 4 ઘાત એટલે 4. આ 2 આ વર્ગમૂળ 6 9 છકે 54 3 દુ 6 6 દુ 12 6 ચોક 24 આ 4 ને 4 8 2 ને 2 4 4 ને 5 9 1 158 2 અઠ્ઠું 16 નો છગડો વધી 1 2 9 18 ને 19 વધી 1 2 ને 396 ઇન્ટુ √6 આનો જવાબ છે. જોયું મિત્રો, આપણે દાખલો જ્યારે ગણીએ ને ત્યારે એમાં એની જે મૂલ્યો જે છે આ બે વચ્ચે માઈનસ ની નિશાની છે એટલે આપણે આ પદનું આખું વિસ્તરણ કર્યું આયા સુધી, પછી માઈનસ મૂક્યું, પછી પહેલા પદનું વિસ્તરણ કર્યું. એમાં નિશાનીનું ધ્યાન રાખવાનું, એકી ઘાત આવે એટલે માઈનસ આવે. હવે પેલું પદ એમને મૂક્યું પાછું આયા સુધી. હવે આ માઈનસ નિશાની છે એ બધાની હારે લગાવતા ગયા એટલે વધતા ઓછે ઓછા ને ઓછે ઓછે વધતા એમ કરીને આ પદ મૂક્યું. તો આજે આ પદ બે ગયા, આ બે પદ ગયા, આ બે પદ ગયા, આ બે પદ ગયા એટલે હવે બે પદ વધ્યા તો બે આ પદ વધ્યા એટલે બે કોમન કાઢી લીધા. પછી બે આ પદ વધ્યા એટલે એમાંથી બે કોમન કાઢી લીધા આમાંથી, એટલે બે કોમન કાઢી આ બે નું સાદુરૂપ આપ્યું, આ બે નું સાદુરૂપ આપ્યું. 6 3 એટલે 20 આવે અને આ બે મૂકી દીધું અને 64 એટલે 6 આવે એટલે 65 એટલે 6 આવે. વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2 ની 5 ઘાત એ મૂકી દીધી. પછી આપણે આ 5 ઘાત છે આ 1 ઘાત છે એવી રીતે બધાયમાં એકી ઘાત છે. તમે જો તો આપણે શું કર્યું કે વર્ગમૂળ 3 ની 1 ઘાત અને વર્ગમૂળ 2 ની 1 ઘાત એવી રીતે બે કોમન કાઢી લીધું. અહીંયા એટલે 6 વધ્યા, અહીંયા 4 ઘાત રહી, 4 ઘાત રહી એટલે 3 ની 4 ઘાત, વર્ગમૂળ 3 ની 4 ઘાત એટલે 9 થાય અને આ એ કોમન નીકળી ગયું. એવી રીતે અહીંયા વર્ગમૂળ 3 ની 3 ઘાત હતી, 1 ઘાત નીકળી ગઈ એટલે 2 ઘાત રહી, અહીંયા 2 ઘાત રહી એટલે 3 દુ 6 થાય અને આ 1 ઘાત નીકળી ગઈ, અહીંયા 2 ની વર્ગમૂળ 2 ની 4 ઘાત એટલે 4 થાય એટલે 6 ચોક 24 અને આ બધી ગણતરી કરી એટલે 396 વર્ગમૂળ 6 આવો જવાબ આવે. બિલકુલ મૂંઝાવાનું નથી. જો આપણને વિસ્તરણ આવડતું હોય તો 100% આપણને આવડે.
છઠ્ઠો દાખલો a વર્ગ વત્તા વર્ગમૂળમાં a વર્ગ માઈનસ 1 ઉપર 4 કરો પ્લસ a વર્ગ માઈનસ વર્ગમૂળમાં a વર્ગ ઓછા 1 ની 4 કરો ની કિંમત શોધો. અગાઉના દાખલા જેવો જ દાખલો આપણે પહેલા બનાવવાનો છે, પછી આપણે કિંમત શોધીએ. તો એના માટે શું કરીએ કે a વર્ગ બરાબર m થાય અને અને વર્ગમૂળમાં a વર્ગ ઓછા 1 બરાબર n થાય. m એટલે આપણી પાસે સરળ થઈ જશે m વત્તા n ની 4 ઘાત m ઓછા n ની 4 ઘાત. આનું વિસ્તરણ કરવાનું. હવે આનું વિસ્તરણ કરીએ તો 4c0 m ની 4 n ની 0 4c1 m ની 3 n ની 1 4c2 m ની 2 n ની 2 4c3 m ની 1 n ની 3 4c4 m ની 0 n ની 4 માઈનસ. હવે આપણે આની વાત કરીએ તો 4c0 m ની 0 એટલે m ની 4 n ની 0 માઈનસ 4c1 m ની 3 n ની 1 માઈનસ n મૂક્યો એટલે આગળ લીધું પ્લસ 4c2 m ની 2 માઈનસ n ની 2 માઈનસ 4c3 m ની 1 n ની 3 પ્લસ 4c4 m ની 0 n ની 4. પછી આ માઈનસ ન મૂકો તો હાલશે કા માઈનસ n ની 4 એમ મૂકી દો. આવું થયું. હવે કાઉન્સ ખોલશો. તમારી પાસે શું છે m વત્તા n ની 4 m માઈનસ n ની 4 આવું છે. 4c0 m ની 4 n ની 0 4c1 m ની 3 n ની 1 4c2 m ની 2 n ની 2 પ્લસ 4c3 m1 n3 પ્લસ 4c4 m0 n4 માઈનસ 4c0 m4 n0 પ્લસ 4c1 m3 n1. હવે પ્લસ વધતી ઓછે ઓછા 4c2 m2 n2 માઈનસ તો પ્લસ 4c3 m1 n3 ઓછા 4c4 m0 n4. હવે મિત્રો આપણે આ બે જશે 4c2 આ બે જશે
4c4 આવી જશે. તમારી પાસે બે આવા બીજા 4c1 m3 n1 એક આ એને એક વાર બે 4c3 m1 n3 अच्छा m cube n1 plus 4 m1 n cube 4 कॉमन कर ले 8 થયા m એટલે a નો વર્ગ 3 n એટલે વર્ગમૂળમાં પ્લસ m એટલે a નો વર્ગ 4 ઓછે ઓછે વત્તા ઓ આયા વત્તા છે આયા વત્તા છે એટલે નિશાની કોઈ બદલાશે નહીં જે નિશાની છે એ વત્તા એટલે 4c0 n ની 4 n ની 0 4c1 m ની 3 n ની 1 4c2 m નો વર્ગ n નો વર્ગ 4c3 m1 n cube 4c4 m0 n4 4c0 m ની 4 n ની 0 minus 4c1 m ની cube n નો વર્ગ વત્તા 4c2 m square n square minus 4c3 m1 n cube plus 4c4 m0 n ની 4 હવે જે જાતો હોય છે એટલે આ બે થશે આ બે થશે તો તમારી પાસે એવું રહેશે 2 4c0 m ની 4 પછી 4c2 m square n square અને 4c4
n ની 4 m વત્તા n ની 4 m માઈનસ n ની 4 4c0 લેવાનું m ની 4 4c2 એટલે 6 m સ્ક્વેર n સ્ક્વેર અને n ની 4 4c2 એટલે 4 ફેક્ટોરિયલ તમને નો થાય કે પાછું 6000 હવે m ની કિંમત મૂકીએ a વર્ગ n ની કિંમત મૂકીએ a વર્ગ ઓછા 1 ની 4 a વર્ગ ઓછા 1 ની 4 2 a વર્ગ ની 4 6 a વર્ગ નો વર્ગ a વર્ગ ઓછા 1 નો વર્ગ a વર્ગ ઓછા 1 ની 4 બરાબર આ 2 એની 4 દુ 8 આ 6 આ એની 4 ઘાત આ a વર્ગ ઓછા 1 થાય અને આમાં વિસ્તરણ થશે વર્ગનું એટલે a ની 4 2a વર્ગ વત્તા 1 2 a ની 8 6 a ની 6 માઈનસ 6 a ની 4 a ની 4 2a વર્ગ વત્તા 1 સમાન પદોના સરવાળા બાદબાકી આ 2 એની 8 આ 6 દો 12 એની 6 આ 6 ના 5 એટલે માઈનસ 5 દો 10 એની 4 માઈનસ 4a વર્ગ વત્તા 2 આવું મૂલ્ય આવે a વર્ગ વત્તા a વર્ગ ઓછા 1 4 છે જ આપણે નિશાનીમાં ભૂલ પડી તો કેવી મુશ્કેલી થઈ તો ખ્યાલ આવી ગયો તો આપણે દાખલો ગણી ત્યારે 100% કાળજી રાખીએ એના જેવો દાખલો ગણીએ તો આપણને જે દાખલો ગણ્યો છે એ પ્રકારનો એક દાખલાનું ગણન કરીએ x વર્ગમૂળમાં x વર્ગ ઓછા 1 ની 6 અહીંયા વધતા છે ધ્યાન રાખજો હું પણ રાખીશ x વર્ગ ઓછા 1 ની 6 નું વિસ્તરણ કરો ધારો કે x
બરાબર a અને વર્ગમૂળ x વર્ગ ઓછા 1 બરાબર અહીં m લો m વત્તા m ની 6 m ઓછા n ની 6. હવે આના આપણે દ્વિપદી પ્રમેયની રીતે પાછું વિસ્તરણ કરીએ તો 6c0 m ની 6 m ની 0 6c1 m ની 5 m ની 1 6c2 m ની 4 m ની 2 6c3 m ની 3 m ની 3 6c4 m ની 4 m ની 2 m ની 4 6c5 m ની 5 6c6 m ની 0 m ની 6 વધતા 6c0 m ની 6 m ની 0 minus 6c1 m ની 5 minus m ની 1 આગળ આવી ગયું plus 6c2 m ની 4 minus m ની 2 એટલે plus થઈ ગયું plus 6c3 m ની 3 minus m ની 3 એટલે અહીં શું આવશે minus 6c4 m ની 2 minus m ની 4 એટલે અહીંયા પ્લસ થઈ ગયું minus 6c5 m minus m ની 5 એટલે અહીંયા 5 થઈ ગયું 6c0 એટલે 6c6 m0 minus m ની 6 એટલે પ્લસ થઈ ગયું. હવે તમે આ બે જશે આ બે જશે આ બે જશે તમારી પાસે આવું રહેશે m વત્તા m ની 6 m ઓછા n ની 6 બરાબર બે આવા છે એટલે બે કોમન થઈ ગયા 6c0 m ની 6 n ની 0 એટલે m ની 6 પછી 6c2 m4 n2 6c4 m2 n4 અને 6c6 n ની 6 m વત્તા n ની 6 m minus n ની 6 આનું એક થાય એટલે m ની 6 6c2 15 6c2 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 6 5 4 4 ફેક્ટોરિયલ 2 6c4 6 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 15 બરાબર એક આ 15 m ની 4 n ની 2 15 m ની 2 n ની 4 અને 1 n ની 6 હવે આપણે મૂલ્ય મૂકી દઈએ m બરાબર x લેતા એટલે x વત્તા વર્ગમૂળમાં x વર્ગ ઓછા 1 ની 6 x ઓછા x વર્ગ ઓછા 1 ની 6 2 x ની 6 15 x ની 4 15 x ની 2
આ x x વર્ગ ઓછા 1 ની 6 આ x x ની 6 આ 15 x ની 4 x વર્ગ ઓછા 1 15 x વર્ગ ઓછા 1 નો વર્ગ અને અહીંયા x વર્ગ ઓછા 1 ની 3 ઘાત થશે આ x વર્ગ ઓછા 1 ની 6 x વર્ગ ઓછા 1 ની 6 આ 2 આ x ની 6 15 x ની 6 માઈનસ 15 x ની 4 15 x વર્ગ x ની 4 માઈનસ 2x વર્ગ વત્તા 1 x ની 6 માઈનસ 1 માઈનસ 3x ની 4 પ્લસ 3x વર્ગ આ x વર્ગ ઓછા 1 ની 6 x ઓછા આ ખ્યાલ આવી ગયો પહેલા પદનો ઘન બીજા પદનો ઘન માઈનસ એટલા માટે લીધું કે 3 ગુણ્યા પહેલા પદનો વર્ગ એટલે x ની 4 ઘાત કરે બીજું પદ એમ નામ બીજું પદ માઈનસ 1 એટલે માઈનસ આવે 3 પહેલું પદ એમ નામ એટલે x વર્ગ એમ નામ મૂક્યો બીજા પદનો વર્ગ એટલે માઈનસ 1 નો વર્ગ એટલે પ્લસ થઈ ગયો એમ લીધું આ x ની 16 x ની 6 ઓહો હજુ આવે છે હજુ એકવાર વિસ્તરણ કરીએ પછી આપણે આ x ની 6 15x ની 6 માઈનસ 15x ની 4 વત્તા 15x ની 6 માઈનસ 30x ની 4 પ્લસ 15x વર્ગ વત્તા x ની 6 માઈનસ 1 માઈનસ 3x ની 4 વત્તા 3x વર્ગ આ 2 x ની 6 15 ને 15 30 31 ને 1 32 x ની 6 ચાલો પછી x ની 4 15 એટલે હા 30 ને 15 45 46 47 48 માઈનસ 48 x ની 4 આ અને આનું કામ પૂરું થઈ ગયું 15 ને 3 18 x વર્ગ ને માઈનસ 1 આઉટ હવે બે વડે ગુણીએ ને તો 32 દુ 64 x ની 6 96 x ની 4 36 x નો વર્ગ માઈનસ 2 ડન x વર્ગ ઓછા 1 ની 6 x ઓછા x વર્ગ ઓછા 1 ની 6 એના બરાબર આવો જવાબ આવ્યો તો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે આપણે જ્યારે 6 ઘાત વાળું પદ લીધું તો એમાં આપણે શું કર્યું કે સૌથી પહેલા જે પહેલું પદ હતું એમાં x બરાબર m ધાર્યો અને વર્ગમૂળમાં x વર્ગ ઓછા 1 બરાબર n ધાર્યો એટલે m વત્તા n થઈ ગયું અને m ઓછા n થઈ ગયું અને ઉપર બબે
એટલે 6 ઘાત થઈ ગઈ બેનું વિસ્તરણ કર્યું જે માઈનસ પ્લસ જે પદો જતા હતા એને આપણે ઉડાડી દીધા બે પદો વધ્યા એને આપણે એડજસ્ટ કર્યા પછી એ પદ પાછું મૂકી દીધું એનું વિસ્તરણ કર્યું એના વિસ્તરણમાં ક્યાંય જો આમાં ક્યાંય ભૂલ ન આવી જોઈએ નિશાનીમાં ક્યાંય ભૂલ ન આવી જોઈએ તો જ આપણો પરફેક્ટ જવાબ આવે એટલે એકદમ પરફેક્ટ જવાબ આપણો આવી ગયો છે બરાબર છે એટલે ક્યાંય મુશ્કેલી પડી નથી નિશાનીનું જો તમે ધ્યાન રાખો ને તો તમને મુશ્કેલી ના પડે પણ જો તમે એનું ધ્યાન ન રાખ્યું તો મુશ્કેલી 100% પડે એટલે આપણે અહીંયા આજે 3 દાખલા આપણે ગણ્યા એ દાખલા એનું મૂલ્ય આપણે એવી રીતે સમજીએ જેથી કરીને આપણને મુશ્કેલી ન પડે સાતમો દાખલો મિત્રો વિસ્તરણના પ્રથમ 3 પદોનો ઉપયોગ કરી 0.995 આશરે કિંમત શોધો જો મિત્રો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે પહેલા 3 પદોનો ઉપયોગ કરવાનો છે બાકીના પદો છોડવાના તો અહીં આપણી પાસે શું આપ્યું છે 0.99 તો એને આપણે આવું લખી શકીએ 1 પ્લસ 1 minus 1 0.0 01 આ 1.0 હવે 0.01 આ બેની બાદ બાકી કરી I 10 I know અને અહીં શું થયું 0 10 માંથી 1 નો આનો 0 થઈ ગયું ચાલો હવે આનું વિસ્તરણ કરીશું આથી 1 minus 0.01 નું 5 ઘાત बराबर 5c0 1 raised to 5 minus 0.01 0 घात 5c1 1 में 4 minus 0.0 1 में 4 5c2 1 में 3 minus 0.01 में I'm sorry 2 खाता 1 का में गया आइए का आया 2
5c3 1 ની 3 પછી એની ઘટે 2 માઈનસ 0.01 ની 3 5c4 1 ની 2 માઈનસ 0.01 ની 4 5c5 1 ની 0 માઈનસ 0.01 ની 5 આપણે તો પહેલા ત્રણ પદ આ 1 2 અને 3 પદ બાકી 1 માઈનસ 0.01 ની 5 ઘાત 5c0 એટલે 5 અરે સોરી 1 i1 આ માઈનસ 1 ઘાત છે એટલે માઈનસ 5c1 એટલે 5 i1 આ 0.01 આ ધન થઈ જશે અને 5c2 10 થશે આ 1 હવે આનો વર્ગ 0.01 ગુણ્યા 0.01 1 1 2 3 4 આ 2 3 આ 4 પછી પોઈન્ટર 0.0001 બાકીની ધન સંખ્યા અનુપૂર્ણાંક આ ગણતરી આપણે કરવા થતી નથી એવી એવું આપણે માનીએ એટલે આ એક 0.01 ની 5 આ એક 5 એકા 5 એકા 5 0.12 કપાય હવે 10 એકા 10 એટલે આ 10 આવશે આમ 10 1 2 3 4 1 2 3 4 આવું થયું હવે આ 1 પછી આ 0 0 0 0 0.001 10 એટલે આ 1 0 0.1 5c1 5 હવે એમાંથી તમારે શું કરવાનું છે 0.05 i આ 10 આ 9 આ 0 10 માં 5 દે તો 5 આ 9 0 આ બેનો સરવાળો શું આવ્યો 8.001 માઈનસ 0.05 પ્લસ ધન સંખ્યા આ બેન બાદબાકી શું આવી 0.951 પ્લસ ધન સંખ્યા મિત્રો ખ્યાલ તો આવ્યો ને આપણે ત્રણ પદનો શા માટે કારણ કે આપણને કીધું છે પ્રથમ ત્રણ પદનો જ ઉપયોગ કરવાનો એટલે આપણે પ્રથમ ત્રણ પદનો જ ઉપયોગ કર્યો છે અને એના જ ઉપયોગ કરીને આની એપ્રોક્સલી કિંમત એટલે કે 0.99 રેઝ ટુ 5 બરાબર 0.5
આશરે કિંમત થાય. ખ્યાલ આવ્યો? ચાલો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરી કિંમત શોધો. તો 1.1/6. તો આને આપણે શું કહીએ કે 1.1/6 બરાબર 1 પ્લસ 0.1 ની 6 ઘાત 6C0 1 ની 6 0.1 ની 0 6C1 1 ની 5 0.1 ની 2 6C3 1 ની 4 0.1 ની અહીં 1 આવે અહીં 2 આવે અહીં 2 6C3 1 ની 3 0.1 ની 3 6C4 1 ની 2 0.1 ની 4 6C5 1 0.1 ની 5 6C6 1 ની 0.1 ની 4 તમને 6C0 એટલે 1 આવે 6 આ 6 આવે આમાં 6C2 6 ફેક્ટોરિયલ 4 2 એટલે 6 5 4 એટલે 15 એ રીતે 6C4 પણ 6 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ 15 6C3 6 ફેક્ટોરિયલ 5 4 3 ફેક્ટોરિયલ 3 2 6 આ 20 6C5 બરાબર 6 આ એક આ 6 0.1 6C2 એટલે 15 8 0.01 1 નો વર્ગ 1 પછી આમ 1 1 1 2 1 2 वर्ग में 1 यानी यार पास 0.1 1 2 3 1 2 6C3 એટલે પાછા 20 0.008 6C4 એટલે પાછા 15 0.0008 6C5 એટલે 6 0.00001 0.00001
આ એક 0.6 0.15 એટલે 15 0.02 પેજ 0.0015 પ્લસ 0.00006 પ્લસ 0.00001 હવે સરવાળો કરીએ આ 1.0 આ બધા 0 લગાવી દેવા બે 0 15 1.771561 કોનો જવાબ આવ્યો 1.16 દાખલો કેવી રીતે આવ્યો મિત્રો ખ્યાલ આવી ગયો આપણે જ્યારે દાખલો ગણતા હોય ત્યારે આપણા મગજમાં આવો ખ્યાલ હોવો જોઈએ આ પેલો ગણો બીજો ત્રીજો ચોથો અને પાંચમો એ લેસન માં આપું છું 1.25 99 ની 3 9.9 ની 3 ઘાત અને 0.9 ની 4 તો આ દાખલાઓ તમારે લેસનમાં કરવાના આગળ આપણે પાછળ થોડા દાખલા ગણીશું